નમસ્તે. ચૈતન્ય ચેરિટેબલ ટ્રસ્ટ અને ગ્રીન કોમ્યુનિટી જામનગરને નોન રિસાયકલેબલ પ્લાસ્ટિક મુક્ત કરવા માટે એક અભિયાન ચલાવી રહ્યું છે. અને આ અભિયાન અંતર્ગત જામનગરની ઘણી બધી સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી, રેસ્ટોરન્ટ બધા સાથે, ઇન્સ્ટિટ્યૂટ બધા સાથે અમે કોલેબોરેશન કરી રહ્યા છે. તો આજના દિવસે અમને ખૂબ આનંદ છે. આપણી વચ્ચે દત્તાણી સાહેબ ડીસીસી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ માનનીય દત્તાણી સાહેબ આપણી વચ્ચે છે. અને ડીસીસી હાઈસ્કૂલ તરફથી તેમના દરેક વિદ્યાર્થીઓ દર મહિને 12 મહિના સુધી ઇકોબ્રિક્સ માટે સપોર્ટ કરવામાં આવે છે. તો તે માટે અમને શુભેચ્છા અને પ્રોત્સાહિત કરશે માનનીય દત્તાણી સાહેબ. ધન્યવાદ. આપણે સૌ જાણીએ છીએ મિત્રો કે અત્યારે પર્યાવરણ છે એ આપણી સામે એક મોટી સમસ્યા અને ચેલેન્જ છે. આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે જે વરસાદ ખેંચાય છે, આપણે જે ગ્લોબલ વોર્મિંગ શબ્દ પ્રયોગ કરીએ છીએ, તો આ પર્યાવરણના દૂષણ પાછળ એક સૌથી મહત્વનું કારણ જે અગત્યનું હોય તો એ પ્લાસ્ટિકનો બેફામ થઈ રહેલો આપણા દ્વારા ઉપયોગ. ત્યારે જો આપણે આ પ્લાસ્ટિકને નિવારી ન શકીએ, સંપૂર્ણપણે નાબૂદ ન કરી શકીએ, તો એટલીસ્ટ એનો આપણે નિકાલ, એની માટેની શ્રેષ્ઠ ટેકનિક છે ઇકોબ્રિક્સ. અને ચૈતન્ય ચેરિટેબલ ટ્રસ્ટ એક આવી ઉમદા કામગીરી કરે છે. ત્યારે અમે ડીસીસી પરિવાર વતી આચાર્ય તરીકે હું એમને ખાતરી આપું છું કે અમારા 1000ની ઉપર વિદ્યાર્થીઓ છે, એ બધા ઇકોબ્રિક્સના પ્રયોગમાં અવશ્ય સહકાર આપશે અને પોતાના ઘરે પણ પ્લાસ્ટિકનો આ રીતે ઉપયોગ નિવારી અને આ પ્રયોગને સફળ બનાવવામાં અમારો પૂર્ણ સહયોગ રહેશે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.